મોરબીના જેતપર વિસ્તારમાં છેલ્લા 16 દિવસથી ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે। વીજ કંપનીની કામગીરી અને જમીન સંબંધિત મુદ્દાઓને લઈને ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને સરકારના હસ્તક્ષેપની માંગ કરી રહ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો છતાં તંત્ર લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યું અને હવે 16 દિવસ બાદ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું। ઉપવાસ છાવણીમાં એસડીએમ સહિત તંત્રની ટીમો પહોંચી અને ખેડૂતોને મંત્રણા માટે બોલાવ્યા, પરંતુ અહીં આંદોલનમાં મોટો ટ્વિસ્ટ આવ્યો। ખેડૂત આંદોલન સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી કામગીરી બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ ચર્ચા કે મંત્રણા કરવામાં નહીં આવે। ખેડૂતોની મુખ્ય માંગો નવો પરિપત્ર જાહેર કરવાની અને સમગ્ર મામલે સ્પષ્ટ સરકારે નિર્ણય લેવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત પણ મોકલવામાં આવી છે અને તંત્રને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો। હવે સવાલ એ છે કે ખેડૂતોને વળતર આપવામાં કોણ નડતરરૂપ છે? સરકાર અને તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે અને 16 દિવસ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। ખેડૂતો દ્વારા જે આંદોલનો કરવામાં આવી રહ્યા છે, 26 જૂનના રોજ પણ આંદોલન યોજાવાનું હતું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે તંત્ર જાગ્યું છે, સક્રિય થયું છે। એસડીએમની ટીમ હવે જેતપર ખાતે પહોંચી છે અને હવે અહીંયા પ્રશ્ન પણ એક જ ઊભો થઈ રહ્યો છે કે વળતર આપવામાં નડતર કોણ છે અને કેમ હવે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું? ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા અને જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે તો તેના કારણે હવે વળતર કેમ નથી આપવામાં આવી રહ્યું? અને મુખ્યમંત્રીને હવે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, એક પત્ર પણ લખવામાં આવ્યો છે અને હવે ખેડૂતો દ્વારા જે તંત્ર છે તેને હવે સમય આપી દેવામાં આવ્યો છે। 3 દિવસનો સમય ખેડૂતોએ તંત્રને આપ્યો છે। સરકારને હવે આ 3 દિવસનો નિર્ણય કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને હવે આવનારા સમયમાં ખબર પડશે કે સરકાર શું નિર્ણય લઈ રહી છે। સરકાર હવે પહેલા વળતર આપે છે કે માત્ર મંત્રણા કરવાની વાતચીત કરે છે, તેની પર પણ હવે સૌ કોઈની નજર છે। ખાસ કરીને ખેડૂતોનું કહેવું છે કે તેમને જે વળતર આપવું જોઈએ તે વળતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। છેલ્લા 15 વર્ષ પહેલા પણ જ્યારે ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા નાખવામાં આવ્યા હતા તેનું વળતર પણ આજ દિન સુધી આપવામાં આવ્યું નથી। જે ભાવ મળવા જોઈએ તે ભાવ પણ આપવામાં આવ્યા નથી અને જો ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા ઊભા થઈ જાય તો જે ખેતીની જે મૂળ રકમ છે, જે વળતર મળવું જોઈએ તે મળતું નથી, કિંમત ઘટી જાય છે, જેના જ કારણે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને તેમની જે ફળદ્રુપ જમીન છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે હવે ખેડૂતો આંદોલન કરવા માટે મેદાને ઉતરી પડ્યા છે। સરકારની સામે હવે ક્યાંક ને ક્યાંક આર અને પારની સ્થિતિ સર્જાઈ રહી છે।